Hello students, myself Nilesh I. Patel from Mechanical Engineering Department at Vallabh Budhi Polytechnic, Navsari. Today I am going to discuss about our subject name Human Resources Management, having subject code 333001. And in this Human Resources Management subject, why you are studying human resources management. This is because of different department in a company, and among this department you have to understand about HR, say human resources department, and this human resources department is efficiently used human resources, or simply say they can manage human resources in this particular department. That's why we are studying this subject having name Human Resources Management. So, in this subject Human Resources Management, today I am going to start my unit number 1, and that is introduction. Say introduction about human resources management. કે અહીં પહેલા યુનિટની અંદર આપણે જેનું નામ છે ઇન્ટ્રોડક્શન એટલે કે ઓળખાણ, અને અહીં ઓળખાણ કરીશું આપણે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, જેને શોર્ટ ફોર્મની અંદર HRM તરીકે ઓળખવામાં આવે છે. તો આ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ જે છે જેની ઓળખાણ કે જે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે કંપનીની અંદર, અને એની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેને લગતું ઓવરવ્યૂ તમને અહીં આ ઇન્ટ્રોડક્શન નામના યુનિટની અંદર આપવામાં આવશે. તો what is human resources management? So it is one name that suggests human resources, means one resource which a company used, and that is human resource. So કંપનીની અંદર ઘણા બધા રિસોર્સિસનો ઉપયોગ કરીને કંપનીને એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી ચલાવવામાં આવે છે. તો એ કંપની કે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા માટે જુદા જુદા રિસોર્સિસ એટલે કે જુદા જુદા સંસાધનો અથવા તો સાધનોની જરૂર પડે છે, કે જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે સંસાધન અથવા સાધન છે જેને કહેવામાં આવે હ્યુમન અથવા તો મેન, અથવા મેન એન્ડ વિમેન. સો હ્યુમન રિસોર્સિસ વિચ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ રન અ કંપની એફિશિયન્ટલી. માણસ દ્વારા કંપની સરળતાથી, અસરકારક રીતે અને એફિશિયન્ટલી એટલે કાર્યક્ષમતાથી ચલાવી શકાય છે. તો અહીં હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરવાનો છે. અને મેનેજમેન્ટ એટલે મેનેજ એટલે ગોઠવણ કરવી, એને દરેક માણસોની જ્યાં જરૂર છે, જે માણસોની જે ક્વોલિફાઈડ સ્કિલ કે અનસ્કિલ વર્કરની કે માણસની ત્યાં આગળ તે વ્યક્તિ કે હ્યુમનની ગોઠવણ કરવી એને, અને મેનેજ એટલે ગોઠવણ કરવી, અને મેન એટલે માણસ, અને માણસ અથવા તો પુરુષ કે સ્ત્રીઓ કે જેને આપણે હ્યુમન બીઈંગ કહીએ છીએ. તો માણસોની ગોઠવણ કરવાની છે કંપનીની અંદર, પરંતુ તે ટેક્ટફુલી થવી જોઈએ, એટલે ખૂબ જ કુશળતાથી દરેક હ્યુમનની કંપનીની અંદર ગોઠવણ થવી જોઈએ, જેથી કંપની માર્કેટની અંદર પોતાની છાપ સારી મેળવીને એની પ્રોડક્ટ વધારે વેચી શકે અને સારામાં સારો નફો કમાઈ શકે. તો અહીં આગળ
જે સબ્જેક્ટ છે કે જેની અંદર એક જ વ્યક્તિ અથવા તો હ્યુમનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. કારણ શું છે જે આપણે નીચેનો જે ક્વેશ્ચન છે તેની અંદર જોઈશું તો તમને ખબર પડી જશે. અથવા અહીં આગળ હ્યુમન રિસોર્સિસ છે અને એ હ્યુમન રિસોર્સિસને મેનેજ કરવાનું છે અને ગોઠવણ કરવાની છે, પરંતુ એ ગોઠવણ ટેકફુલી થવી જોઈએ અથવા કુશળતાથી થવી જોઈએ, જેથી કંપની સરળતાથી પોતાનું પ્રોડક્શન કરી શકે. So that's why this subject is most important for a company as well as for an engineer, so that he can understand about human resources which is used in a company or an industry. આપણે હ્યુમનનો ઉપયોગ કરવાનો છે તો અહીં આગળ એક સ્લોગન લખેલો છે અને એ કહે છે, માઇન્ડ ધ મેન વિલ માઇન્ડ એવરીથિંગ. કે માણસોનું ધ્યાન રાખો કે જેથી એ માણસ કંપનીની અંદર બીજી બધી જ વસ્તુઓનું ધ્યાન રાખશે. સો માઇન્ડ ધ મેન સો દેટ યોર મેન કેન ઓર વિલ માઇન્ડ એવરીથિંગ. એટલે માણસનું ધ્યાન રાખીશું આપણે કંપનીની અંદર તો એ માણસ તમે જોશો તો બધી જ વસ્તુઓનો કંપનીની અંદર ચાલતી બધી જ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખી શકે છે. એટલા માટે આપણે આજે અહીં હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ નામનો સબ્જેક્ટ અહીં ભણીએ છીએ, બિકોઝ ઓફ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અ હ્યુમન બીઈંગ. સો માઇન્ડ યોર મેન, that man will mind everything in a company. તો આ છે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટનું ઓળખાણ કે શા માટે આપણે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સબ્જેક્ટ ભણીએ છીએ. આ એનું ઇમ્પોર્ટન્સ છે અને એ ઇમ્પોર્ટન્સની અંદર મહત્ત્વની અંદર આપણે એ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ભણીશું તો એ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ અથવા ઓળખાણની અંદર આપણે અહીં જુદા જુદા 7M વિશેનો અભ્યાસ કરીશું. સો as I am used to giving you one question and then I will solve that question, and according to during solving this question I will point out the topic which is specified in your syllabus or which is specified in your textbook. So here in your textbook one literature is given in that book, but in that literature one important question which is shown or which is found in that literature, and that I am used to giving you in this PPT, and that question is list 7 M's used in HRM. HRMમાં ઉપયોગમાં લેવાતા 7 M અથવા 7 રિસોર્સિસની યાદી બનાવો. અને આવી રીતનો ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે. તો આ રીતનો ક્વેશ્ચન જે છે અને આ રીતનું જે તમારો 7M નામનો ટોપિક છે એને હું કવર કરું છું આ સવાલના જવાબને સમજાવીને. તો અહીં 7M અથવા તો 7M resources, 7M resources which are used in HRM, either in HRM or either in a company. So those 7M's are listed below. So એ 7M, 7 વિટામિન એમ કંપની માટે એ કયા કયા છે જેનું આપણે વિગતે અભ્યાસ કરીએ, જેથી તમને આ 7Mમાંથી what is the most important resources among these 7M's that you can find out from these 7M's, and you can taking care of that 1M so that you can easily run your company, or you can easily or effectively run
રન એન ઇન્ડસ્ટ્રી. સો આ 7 M જે છે, 7 રિસોર્સિસ જે છે, જેમાંનો પહેલો રિસોર્સિસની વાત કરીએ તો પહેલો રિસોર્સિસ છે અ મેન અથવા તો માનવ અથવા હ્યુમન રિસોર્સ. તો હ્યુમન રિસોર્સ ભણવા પહેલાં અહીં હું ફક્ત એક ઓવરવ્યૂ તરીકે તમને એક કંપનીને તમારી આંખ સામે મૂકવા માંગુ છું, તો જ તમે આ હ્યુમન રિસોર્સિસ સબ્જેક્ટ સરળતાથી ભણી શકશો. અને અહીં આગળ પહેલી પીપીટીની અંદર મેં એક નટ અને બોલ્ટ આકૃતિ દ્વારા દર્શાવ્યું છે. તો આ નટ છે અને બોલ્ટ છે. તો આ નટ બોલ્ટ બનાવતી એક કંપની છે અને એ કંપનીની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટ મારા ઇન્ટ્રોડક્શનની જે પીપીટી હતી ત્યાં આગળ પણ આ મેં ડિપાર્ટમેન્ટની ચિત્ર મૂક્યું છે અને અહીં આગળ પણ એ સેમ વસ્તુ અહીં તમારી સાથે ડિસ્કસ કરું છું કે મારી પ્રોડક્ટ છે કંપનીની એ નટબોલ્ટ બનાવવાની છે. તો એ નટબોલ્ટ બનાવતી કંપનીની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે અને એ કંપનીની અંદર પહેલો ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન એટલે એ નટબોલ્ટનું ઉત્પાદન કરનાર વિભાગ કે જ્યાં આગળ આ નટબોલ્ટ બને છે. બીજો ડિપાર્ટમેન્ટની વાત કરું તો સેલ્સ ડિપાર્ટમેન્ટ. આ જસ્ટ ઓવરવ્યૂ છે, એના સિવાય એ ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા સેક્શન હોય છે, પરંતુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે કંપનીની અંદર એ ડિપાર્ટમેન્ટ હું અહીં તમને પોઈન્ટ આઉટ કરું છું. સો ફર્સ્ટ વન ઇઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વિચ કેન પ્રોડ્યુસ your final product, and our final product is nut and bolt. That you already know what are the function of this nut and bolt. Next department is sales department. The sales department which can sales or which can introduce our product in a market. કે માર્કેટની અંદર આપણી પ્રોડક્ટ, કંપનીની પ્રોડક્ટ જે નટબોલ્ટ છે એ વેચવાનું કામ કરશે, એ સેલ્સ ડિપાર્ટમેન્ટ કરશે. નેક્સ્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આ નટબોલ્ટની એડવર્ટાઇઝમેન્ટ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની અંદર આ નટ અને બોલ્ટની જાહેરાત આપવાનું અને નટ બોલ્ટ બનાવતી આપણી કંપનીનું નામ બતાવવાનું કામ એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કરશે. ત્યારબાદ અહીં આગળ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આપેલો છે. તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આખી કંપનીની અંદર જે તે ડિપાર્ટમેન્ટને જે ફાઇનાન્સની જરૂરિયાત પડે, જે અહીં મનીની વાત કરીશું કે પૈસા, મનીની, નાણાંની જરૂર પડે, ફાઇનાન્સની જરૂર પડે, તો એ ફાઇનાન્સની જરૂર પડે તો એ ફાઇનાન્સ પૂરું પાડવાનું કામ કરશે એ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ ધેટ ઇઝ HR ડિપાર્ટમેન્ટ ટુ સ્ટડી ધીસ સબ્જેક્ટ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સબ્જેક્ટ આપણે ભણીએ છીએ એ પાછળનું મુખ્ય રીઝન છે કે કંપનીની અંદર HR ડિપાર્ટમેન્ટ નામની એક ડિપાર્ટમેન્ટ ચાલે છે અને HR ડિપાર્ટમેન્ટ એટલે એને કહેવાય હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ. અને એ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ સરળતાથી અને સ્મૂથલી રન થાય એના માટે એક એન્જિનિયરને HRM વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. સો these are the different departments used or located in a company, and that company which is, for example, it is manufacturing nut bolt. હવે આ HRMની અંદર 7 resources which we are going to study, and those 7 vitamin M's or 7 resources are, first one is a man, human resource, and human resource જે છે એ પહેલા પ્રકારનો HRMમાં ઉપયોગમાં આવતો રિસોર્સિસ અથવા સાધન છે.
અને એ જે સાધન છે એને આપણે માનવીય સાધન તરીકે ઓળખીએ છીએ. જ્યારે એની નીચે જે લિસ્ટ કરેલું છે બાકીના 6 રિસોર્સિસ, ધોઝ આર ધ જેને કહીશું બિન માનવીય સાધનો, કે માનવીય સાધન આ 7Mમાંથી એક જ છે અને એ માનવ અથવા મેન છે. પહેલો વિટામિન એમ અથવા પહેલો 7Mનો પહેલો એમ જે છે એ માનવીય સાધન તરીકે આપણે અહીં દર્શાવીએ છીએ. અને આ માનવીય સાધનનું આપણે માઇન્ડ યોર મેન, દેટ્સ મીન્સ આ માનવીય સાધનનું આપણે ધ્યાન રાખવાનું છે. ધેટ મેન વિલ માઇન્ડ એવરીથિંગ, દેટ્સ મીન્સ એ માનવીય સાધન બીજા જે બિન માનવીય સાધનો છે જેનો સંભાળ સરળતાથી રાખી શકશે. તો આ માનવ જે છે, મેન જે છે, એ મેનને કંપનીની અંદર રિક્રુટ કરવાનું કામ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. એટલે પહેલો મેન શું છે એ ખબર પડી. નેક્સ્ટ 7Mનો બીજો એમ જે છે ધેટ ઇઝ મશીન. મશીન એટલે યંત્રો અને સ્થિર મિલકતો, કે કંપનીની અંદર જુદા જુદા મશીનો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર યુઝ થાય છે અથવા બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર મશીન્સ યુઝ થતા હોય તો એ આપણો બીજો એમ છે, જેની મદદથી આપણે નટ બોલ્ટનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે કંપનીની અંદર સેકન્ડ એમ જે મળી જાય છે એ મશીન્સ છે. અને ત્રીજો એમ જે છે તે છે મટીરિયલ્સ અથવા માલ સામગ્રી. મટીરિયલ્સ એટલે આ નટ બોલ્ટ બનાવવા માટે મારે એક સિમ્પલ સળિયો જોઈશે અથવા તો હું હેક્ઝાગોનલ બાર લઉં. તે હેક્ઝાગોનલ બાર જે છે એ મારું રો મટીરિયલ થશે અને એ રો મટીરિયલ અથવા બીજા ઘણા બધા મટીરિયલનો ઉપયોગ કરીશું. તે બધા મટીરિયલને આપણે ત્રીજા એમ તરીકે સમાવેશ કરીશું. ચોથો એમ જે છે, ફોર્થ એમ ઇઝ મની, એન્ડ ધીસ મની ઇઝ કનેક્ટેડ વિથ યોર એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને તમે ધ્યાનમાં રાખશો તો ત્યાં આગળ તમે મની એટલે ચોથા એમનો સરળતાથી તમને સમજ પડી જશે કે મનીની જરૂરિયાત એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર થાય છે. એને મેનેજ કરવાનું કામ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. નાવ યોર ફિફ્થ એમ ઇઝ મેથડ્સ, સે પદ્ધતિઓ. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર આ નટ બોલ્ટ બનાવવા માટે મિકેનિકલ એન્જિનિયર પાસે ઘણી બધી પદ્ધતિઓ છે જેની મદદથી મિકેનિકલ એન્જિનિયર આ નટ બોલ્ટ બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ, આ બોલ્ટને બનાવવું હોય તો લેથ મશીન પર બની શકે. આ બોલ્ટને કે નટને બનાવવું હોય તો બ્રોચિંગ મશીન પર બની શકે. આ નટ બોલ્ટ બનાવવું હોય તો તમે કાસ્ટિંગ પ્રોસેસથી પણ, કાસ્ટિંગની મેથડથી પણ બનાવી શકો. એટલે જુદી જુદી પદ્ધતિઓથી પ્રોડક્ટ બનતી હોય છે. તો કઈ પદ્ધતિથી એન્જિનિયર એ પ્રોડક્ટ બનાવશે તે નક્કી કરવાનું કામ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું છે. અને એટલા માટે અહીં પાંચમા એમ તરીકે મેથડ્સનો સમાવેશ થાય છે. અને છઠ્ઠો એમ છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ માર્કેટ. નટ બોલ્ટ બની ગયા પછી એ નટ બોલ્ટને વેચવાનું, નટ બોલ્ટને ઇન્ટ્રોડ્યુસ ઓળખાણ કરવાનું કામ અને વેચવાનું કામ જે છે તે માર્કેટની અંદર થશે. અને એ માર્કેટની અંદર વેચવાનું કામ આઈધર સેલ્સ ડિપાર્ટમેન્ટ કરશે. અને એ સેલ્સ ડિપાર્ટમેન્ટ જુદા જુદા કંપની પાસે આ એક કોઈ પણ પ્રોડક્ટ કંપનીની અંદર બનતી હોય તો એ નટ બોલ્ટ બનતી હોય તો નટ બોલ્ટના ઓર્ડર લાવશે સેલ્સ ડિપાર્ટમેન્ટ. અને એ જુદી જુદી કંપની અથવા જુદી જુદી શોપની અંદર એ સેલ્સ કરવાનું, વેચાણ કરવાનું કામ કરે છે. ધેટ્સ વાય યોર સિક્સ્થ એમ ઇઝ માર્કેટ. સો ધ લાસ્ટ વન ઇઝ minutes, means
It is a something time management or management of time. Your seventh M is minutes or a some management of time. સમયનું કઈ રીતે તમે મેનેજ કરો છો, જેને મિનિટ્સ તરીકે ઓળખવામાં આવશે, અથવા સમય સંચાલન કે કંપનીને ચલાવવા માટે જે કંપનીને જેટલી પ્રોડક્ટનો ઓર્ડર મળેલો હોય તે મુજબ સમયની ગોઠવણ કરીને, સમયનું સંચાલન કરીને આ બધા ડિપાર્ટમેન્ટને ચલાવીને પ્રોડક્ટ સમયસર માર્કેટની અંદર કસ્ટમરને મળવી જોઈએ, જેના માટે આપણો સાતમો એમ જે છે તે મિનિટ્સ તરીકે મેનેજમેન્ટ ઓફ ટાઈમ તમે કહો કે મિનિટ્સ કહેશો તો એ આપણો સાતમો એમ તૈયાર થશે. અને એવી રીતે 7 એમ જ્યારે તમારે લખવાના હોય છે ત્યારે તમે અહીં આવી રીતે 7 એમનું લિસ્ટ તૈયાર કરી શકશો અને આ પીપીટીની અંદરથી આ ક્વેશ્ચનને તમે એટેમ્પ્ટ કરી શકશો. In next lecture, we will study about, or I will explain you about definition of human resources management. માનવ સાધન સંચાલનની વ્યાખ્યા હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ, પરંતુ એ લેક્ચરને સમજવા માટે સૌપ્રથમ તમને આ 7 એમનું જ્ઞાન હોવું જોઈએ. અને એ 7 એમ સમજ પડી ગઈ હોય તો કોઈ એક પ્રોડક્ટ મેં અહીં ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એ પ્રોડક્ટ બનાવવા માટે કંપનીની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે તેને તમને સમજાયું. તો 7 એમ 7 વિટામિન તમને જરૂર પડશે HRM ભણવા માટે. એટલે આ 7 વિટામિન મેં તમને આજે પીરસી દીધા છે અને એ 7 વિટામિન એમ તમે ગ્રહણ કરશો તમારા મગજમાં તો એ તમારું મગજ ત્યારબાદ આ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટની વ્યાખ્યા અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટમાં આવતા જુદા જુદા યુનિટ સમજવા માટે તમારું મગજ ફળદ્રુપ થઈ જશે અને એ બધા જ યુનિટને તમારું મગજ એક્સેપ્ટ કરશે, સમજી શકશે અને તમે સરળતાથી HRM ભણી શકશો. So you have to write first question, and that is list 7 M or 7 resources which are used in HRM.